તરફ તો દવાઓ, કોસ્મેટિક અને કરિયાણા સહિતની વસ્તુઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં આજે ભારતભરમાં કેમિસ્ટો તેમજ રિટેલ વેપારીઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સે હડતાલનું એલાન કર્યું છે। આ એલાન અંતર્ગત અમદાવાદ અને ગુજરાતમાં પણ શુક્રવારે બંધ પાડવામાં આવશે। અમદાવાદના 3500થી વધુ કેમિસ્ટ તેમજ રાજ્યના 25,000થી વધુ વેપારીઓ આ બંધમાં જોડાશે। દેશના 8 લાખથી વધુ વેપારીઓ વિરોધમાં જોડાશે। વેપારીઓ અને કેમિસ્ટો વિરોધ પ્રદર્શિત કરશે। કલેક્ટર કચેરી સામે દેખાવ અને સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર પણ આપશે। તો કેમિસ્ટ એસોસિએશન દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવી રહ્યું છે। આજે દેશભરમાં કેમિસ્ટો દ્વારા બંધ પાડવામાં આવશે। કેમિસ્ટો કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરશે। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આજની હડતાલને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। તમામ દવાની દુકાનો આજે બંધ જોવા મળી રહી છે। એકંદરે દર્દીઓને મુશ્કેલીનો સામનો આજે કરવો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે જે રીતે કેમિસ્ટો દ્વારા આ પહેલીવાર નથી, અનેકવાર તેઓ હડતાલ પણ કરી ચૂક્યા છે। આજે ફરી એકવાર બંધનું એલાન આપ્યું છે। 3500 જેટલા કેમિસ્ટો આ હડતાલમાં જોડાશે, સ્વયંભૂ બંધ પાડશે, સાથે સૂત્રોચ્ચાર કરશે અને એક આવેદનપત્ર પણ પહોંચાડશે। કારણ કે આજે ઓનલાઈન ફાર્મસીની પરવાનગી નથી છતાં અમદાવાદની અંદર એક આ પ્રેક્ટિસ થઈ રહી છે ઓનલાઈન ફાર્મસીના ધોરણે, જે કાયદાનું ઉલ્લંઘન કરીને થઈ રહી છે। અને આના જોતો આ જે ગળાકાપ હરીફાઈ અનફેર કોમ્પિટિશન જોતો અમદાવાદનો 20% બિઝનેસ શોર્ટ ટાઈમની અંદર જૂજ કંપનીઓ દ્વારા ખેંચી લેવામાં આવેલો છે। રિટેલ ક્ષેત્રમાં જોઈએ તો લગભગ 20% જેટલો તો અત્યારે ડિફરન્સ પડ્યો છે અમારા જેવા નાના વેપારીઓને, પરંતુ હાલમાં એ દવાઓ માત્ર ને માત્ર પ્રેશર અને ડાયાબિટીસ જેવી વેચાતી થઈ છે। પરંતુ જો અમારી સંસ્થા કે સરકાર આ બાબતે ધ્યાન ના આપે અને જો આ ઓનલાઈન વાળા મજબૂત થઈ જાય તો કદાચ 50% સુધી અમારા નાના વેપારીઓનો બિઝનેસ થઈ શકે એવી શક્યતા ખરી। દિવસે દિવસે ડિસ્ટ્રીબ્યુટરનો ખર્ચો વધતો જાય છે અને રિટેલરનું ટર્નઓવર 25થી 30% જે ઘટતું જાય છે, એ ફ્યુચર માટે વોલમાર્ટ અને અલીબાબા જે રિલાયન્સ જોડે ટાઈઅપ થવાનું પ્લાનિંગ છે, એનું કારણે અમારા ધંધો વધારે પડતો જોખમમાં છે। કારણ કે વોલમાર્ટનું 33% કોન્ટ્રીબ્યુશન 33% માર્જિનથી બધી કંપનીઓ માલ આપે છે, જે રિટેલર અને ડિસ્ટ્રીબ્યુટર બંને ભેગા થઈને 15% જ માર્જિન મળે છે। અમારા કરતાં એ લોકોની પડતરમાં 18% વધારે તફાવત હોવાથી અમારે ધંધો કરવા અસમર્થ થઈ જઈએ એ તો કેમિસ્ટો દ્વારા આજે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા રાજકોટથી ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, રાજકોટમાં આજે જે કેમિસ્ટોની હડતાલ છે તેને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, સાથે જ વેપારીઓ શું કહી રહ્યા છે, તેમની શું અપેક્ષા છે? તો ઓનલાઈન દવાના વેચાણને લઈને કેમિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આજે બંધ આપવામાં આવ્યું છે। તમામ વેપારીઓ આ બંધમાં જોડાશે, સાથે જ સૂત્રોચ્ચાર સરકાર વિરુદ્ધ અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। કાળી પટ્ટી બાંધીને તેઓએ વિરોધ દર્શાવ્યો છે, કારણ કે જે રીતે ઓનલાઈન દવાઓનું વેચાણ વધી રહ્યું છે તેને લઈને રિટેલરના જે બિઝનેસમાં છે તે ફટકો પડી રહ્યો છે અને તેનો વિરોધ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ પહેલા પણ તેઓ દ્વારા અનેકવાર વિરોધ કરવામાં આવ્યો હતો, આ પહેલા પણ બંધ પાડવામાં આવ્યો હતો, ત્યારે ફરી એકવાર એસોસિએશન દ્વારા આ બંધ આપવામાં આવ્યું છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ગૌતમ રાજકોટથી જોડાયા છે। ગૌતમ, આજનું જે બંધ પાડવામાં આવ્યું છે, કેમિસ્ટો હડતાલ પર ઉતર્યા છે, બંધને કેવો પ્રતિસાદ રાજકોટમાં મળી રહ્યો છે, વેપારીઓ શું કહી રહ્યા છે? જી ચોક્કસ, જે રીતના વાત કરવામાં આવે દવાનું ઈ કોમર્સ જે રીતના થઈ રહ્યું છે વેચાણને લઈને, ખાસ કરીને જે રીતના ઓનલાઈન વેચાણના વિરોધમાં આજે સમગ્ર ભારતની અંદર જે કહી શકાય મેડિકલ છે તે બંધ રાખવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે। રાજકોટની અંદર લગભગ 1500 જેટલા જે આ મેડિકલ હોલસેલર અને રિટેલર છે તેમના દ્વારા આજે બંધ પાડવામાં આવ્યું છે। તો સાથોસાથ કહી શકાય કે 6 જેટલા મેડિકલ સ્ટોર છે તે ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેથી કરીને દર્દીઓને ઇમરજન્સી સમયમાં કોઈ તકલીફ ના પડે તેને લઈને 6 જેટલા મેડિકલ સ્ટોર રાજકોટની અંદર ખુલ્લા રાખવામાં આવશે। મહત્વનું છે કે આને લઈને આપણી સાથે જ
જે મેડિકલ એસોસિએશનના પ્રમુખ છે તેઓ જોડાયા છે. આપને પૂછીશું જે રીતના આજે વિરોધ છે, ખાસ કરીને ઈ કોમર્સ થવાથી શું તકલીફ પડશે જેથી તમે આ વિરોધ કરી રહ્યા છો? ઈ કોમર્સ થવાથી બેરોજગારીનું પ્રમાણ ભયંકર હદે વધશે અને દવા કેમિસ્ટો જે છે, દવા વેચતા વેપારીઓ જે છે એ બધાના ધંધાઓ ઠપ થઈ જશે. એની સામે જ એના કરતાં પણ વધારે ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવશે કે જેનાથી પબ્લિકને બહુ જ હાલાકી ભોગવવી પડશે, જેવી કે નશાકારક દવાઓ જે આજનું યુવાધનને બેફામપણે મળવાના પૂરેપૂરા સંજોગો છે. કારણ કે એક જ પ્રિસ્ક્રિપ્શન ઉપર અનેક વેબસાઇટ ઉપરથી એ પોતાની રીતે દવા મગાવી શકશે અને ભારતનું જે 70% યુવાધન વાસ્તવિક આંકડા જે બતાવી રહ્યા છે એ નશાની ગર્તામાં, નશાની ખીણમાં ધકેલાઈ જવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તદુપરાંત દવા જે પેશન્ટ સુધી પહોંચશે તે ખરેખર એની અંદર કોલ્ડ સ્ટોરેજ જે મેન્ટેન થવું જોઈએ, ચેઇન ટેમ્પરેચર મેન્ટેન થવું જોઈએ, તે મેન્ટેન થશે કે નહીં તે મોટો અગત્યનો અને સળગતો સવાલ છે. કારણ કે ભારત છે એ ઉષ્ણકટિબંધનો દેશ છે, તો ત્યાં નોર્મલી જનરલી આપણે તાપમાન છે 40-45 ડિગ્રીએ રહેતું હોય ત્યારે દવાની જે ગુણવત્તા છે, જેની એફિકસી છે એ એટલી રહેશે કે નહીં અને એ દર્દીને અસર કરશે કે નહીં એ પણ એટલું જ અગત્યનું છે. તદુપરાંત જે વેક્સિન છે, વેક્સિન ઓનલાઈન મગાવવામાં આવશે ત્યારે વેક્સિન છે એ 2 થી 8 ડિગ્રી સેલ્સિયસની અંદર રાખવાની હોય ત્યારે એ વેક્સિન પબ્લિક સુધી પહોંચશે અને પબ્લિક જ્યારે લેશે ત્યારે એટ એ ટાઈમ પબ્લિકને કાંઈ ખબર નહીં પડે. પણ એ વેક્સિનની દૂરગામી અસર જે 5-10 વર્ષ પછી દેખાવાની હોય ત્યારે એ જે સંભવિત રોગ સામે જે વેક્સિન આપવામાં આવી હોય અને એ વેક્સિન ફેલ જાય અને એ રોગ જ્યારે થાય, જેવા કે પોલિયો છે, શીતળા છે, હોરી છે, આ ટાઈપના જે રોગ છે એ જ્યારે ઉદ્ભવશે ત્યારે ખ્યાલ આવશે કે આ તો આના હિસાબે છે. આ ઉપરાંત વધારાનું કહેવાનું એ કે જ્યારે એશિયા ખંડની અંદર આપણા કરતાં પણ ટેકનોલોજીની દ્રષ્ટિએ જે આગળ દેશો છે એ પણ સમજી વિચારી અને ઓનલાઈન ફાર્મસી, દવા જે માણસની જિંદગી સાથે સંકળાયેલો વ્યવસાય છે, દવા છે એ માણસની જિંદગીની સાથે આ ચેડા ન થઈ શકે એવું વિચારે છે, સમજે છે અને એ લોકો પણ એપ્લિકેબલ ઓનલાઈન ફાર્મસી નથી કરતા. જેમ કે જાપાન છે, ચાઇના છે, આપણાથી લેવલના અને આપણાથી અતિ પછાત દેશો પણ આ ઓનલાઈન ફાર્મસીને મંજૂરી આપતા નથી. ત્યારે આપણી સરકાર શા માટે આવું કરી રહી છે તે દવાના વેપારીઓને તો સમજાતું નથી, સાથોસાથ જ પ્રજાના મગજમાં પણ આ વસ્તુ ઉતરતી નથી. એ હકીકત છે કે 5-15 કંપનીઓને ખટાવી દેવા માટે થઈ અને ખોટી પ્રસિદ્ધિ અને નામના મેળવવા માટે થઈને આવા ગંભીર કાયદાઓ બની અને માનવજાતના આરોગ્ય સાથે ચેડા કરવા એ કેટલા અંશે વ્યાજબી છે. આપને પૂછવા માંગી જે રીતના વાત કરવામાં આવે કે રાજકોટની અંદર કેટલા લોકો જોડાયા છે અને ઇમરજન્સી સેવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? રાજકોટમાં લગભગ 1500 જેટલા જે તમામ વેપારીઓ છે એ આ હડતાલમાં જોડાયેલા છે. તેમજ આ જે બંધ છે આજનું એ અમારું ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન એટલે સમગ્ર ભારત આજે આ બંધમાં જોડાયેલું છે અને દરેક જગ્યાએ તાલુકા લેવલે, જિલ્લા લેવલે, શહેર લેવલે, ગામડા લેવલે તમામ ઇમરજન્સી દવા મળી રહે અને પબ્લિકને કોઈ ઇમરજન્સી દવામાં કોઈ જાતની ખામી ઊભી ન થાય એના માટે દરેક જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરેલી છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 6 જગ્યાએ દવાઓનું વેચાણ ચાલુ રાખેલ છે. એ સિવાય કલેક્ટરશ્રીને, કમિશનરશ્રીને અને ડ્રગ કમિશનરશ્રીને અમે એક પત્રમાં ઇમરજન્સી 5-6 વ્યક્તિના નંબર આપેલ છે. જો કોઈ એવી દવા હોય જે નથી મળતી તો એના માટે પણ અમે કટિબદ્ધ છીએ. એનો અમને જાણ કરવામાં આવશે તો અમે એ પણ એની પણ વ્યવસ્થા કરી આપીશું જેથી પબ્લિકને દવા માટે કોઈ હાલાકી ન થાય. અને અમારો જે વિરોધ છે એ વિરોધ અમે સંપૂર્ણ અમારી જે સંખ્યા છે એના પ્રમાણમાં અમે પૂરેપૂરો એના ઉપર દબાણ લેવાની કોશિશ કરીશું. હજી ચોક્કસ આપની પાસે આવશું. શું કહેશો જે રીતના આજે વિરોધ છે, બંધ પાડવામાં આવ્યું છે, કેટલા વાગ્યા સુધી બંધ રહેશે અને અન્ય કોઈ રીતે વિરોધ કરવામાં આવશે? અન્ય કોઈ રીતે વિરોધ કરવામાં નહીં આવે, પરંતુ આજે રાતના 12 વાગ્યાથી વિરોધ ચાલુ થઈ ગયો છે અને આવતીકાલ રાતના 12 વાગ્યા સુધી આ વિરોધ ચાલુ રહેશે. રાજકોટના 1500 કેમિસ્ટો જે હોલસેલર અને રિટેલર કોઈ પણ ભોગે આનો વિરોધને તમામ રીતે સબળ અને સફળ બને એની તમામ કોશિશો કરવામાં આવશે. એક એરિયામાં કોઈ પણ મેડિકલ સ્ટોર ખુલ્લો નહીં રહે એની અહીંયા મોટી ટાંકી ચોકમાં બેસીને પણ તમામ કેમિસ્ટો ગેરંટી આપે છે કે આનો વિરોધ અમને એટલો મોટો અને સખત છે કે આ સખત અમે વિરોધ કરીએ છીએ અને ઈ ફાર્મસી આજે ન ચાલુ થાય અને કાલે ન ચાલુ થાય એવું અમે ઈચ્છીએ છીએ. એવું વૈકલ્પિક બની શકે કે જે વસ્તુ ઇમરજન્સી નથી તેની ઓનલાઈન વેચાણ થાય ને જે ઇમરજન્સી છે તે દવાના જે વેપારીઓ છે તે કરે એવું વૈકલ્પિક વ્યવસ્થા પણ થઈ શકે તેવી શક્યતા છે?
એની વૈકલ્પિક વ્યવસ્થા એટલા માટે ન થઈ શકે કારણ કે દવા છે એની અંદર અલગ અલગ દરેક વસ્તુના માપદંડો હોય છે. મોટાભાગની દવાઓ છે એ 25 બિલો 25 ડિગ્રી સુધીની વાતાવરણમાં મેન્ટેન કરવાની હોય, જે એક દુકાનની અંદર વ્યવસ્થિત રીતે મેન્ટેન થઈ શકે. તદુપરાંત ફાર્માસિસ્ટની હાજરીમાં દવાઓનું વેચાણ કરવાનું હોય અને ડુપ્લિકેટ દવાઓ છે એ બજારમાં ન આવવી જોઈએ અને બજારમાં ન વેચાવી જોઈએ. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે. જ્યારે ઓનલાઈન ફાર્મસીની અંદર એક વખત એ લોકોએ પરમિશન. સોનલ પણ સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે. સોનલ, એક સવાલ એ પણ અહીંયા સામે આવી રહ્યો છે કે ઓનલાઈન જે વેચાણ થઈ રહી છે જે દવા તે સસ્તા દરે મળે છે ને રિટેલમાં અમુક દવાઓ છે જે મોંઘા દરે મળે છે, પરંતુ આ બંનેમાં એ ભેદભાવ છે કે જે પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ હોય છે એ પણ કેટલી વાર ઓનલાઈન આપી દેવામાં આવે છે ને તેના કારણે યુવા ધન પણ નશીલા પદાર્થો તરફ આગળ વધી રહ્યું છે. તો આ બાબતને તો સરકારે ધ્યાનમાં લેવી જરૂરી છે. ચોક્કસપણે દીક્ષિતા, અત્યારે અમે જે સિટીનો પૂર્વ વિસ્તાર છે ત્યાં છીએ. તમે જોઈ શકો છો કે કેમિસ્ટ એસોસિએશનના લોકો ભેગા થયા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેમનો વિરોધ છે જે ઓનલાઈન દવાઓનું વેચાણ કરવામાં આવે છે તેની સામે આજના દિવસે અમદાવાદના 3500થી વધુ અને ગુજરાતના 28,000થી વધુ કેમિસ્ટ જે રિટેલર્સ છે તે જોડાયા છે આજની હડતાલમાં. સૌથી પહેલો સવાલ તો એ જ થાય છે કે જે પ્રકારે તમે કહ્યું તેમ કે અત્યારે ઓનલાઈન જે દવાઓ વેચવામાં આવે છે તે રિટેલરો તરફથી જે દવાઓ વેચવામાં આવે છે તેના કરતાં ઘણી સસ્તી હોય છે. આપણે આ જ સવાલ કેમિસ્ટોને પણ પૂછીએ. કમલેશ શાહ જે કેમિસ્ટ એસોસિએશનના સભ્ય છે તે અત્યારે આપણી સાથે છે. આપણે તેમને જ આ સવાલ પૂછીએ. કમલેશભાઈ, જો વાત કરવામાં આવે તો ઓનલાઈન પર જે દવાઓ વેચવામાં આવે છે તે અત્યંત સસ્તી હોય છે અને તમારા તરફથી જે દવાનું વેચાણ થાય છે તે મોંઘી હોય છે. તેમ છતાં તમે આનો વિરોધ કરી રહ્યા છો ઘણા લાંબા સમયથી. આ એક મહિનામાં ત્રીજી વખત તમે હડતાલ કરી છે, શું કહેશો? હા બેન, તમારી એ વાત અત્યારના પ્રમાણે સાચી છે કે દવા સસ્તી મળે છે પણ એ બેન સીમિત પૂરતી છે. અને બીજું કે આ ઓનલાઈન એ ઓલ ઇન્ડિયામાં એક સરખી એક ચેનલથી ચાલે છે, જેથી એની પરચેસ સેન્ટ્રલી થાય છે અને બલ્કની થાય છે. જ્યારે અમારા જેવો નાનો વેપારી હજારો કંપનીઓનો માલ રાખવાનો હોય છે અને બલ્કમાં પરચેસ નથી કરી શકતો. જો સરકાર અમને બી પરમિશન આપે અથવા કંપનીને ફરજ પાડે કે નાના વેપારીને બી એ જ ભાવથી આપે તો અમારો નાનો વેપારી બી પ્રજાને સસ્તી દવા આપી શકે છે. અચ્છા, વધુ એક સવાલ એ થાય છે કે જે રેર દવાઓ છે, કેટલીક એવી દવાઓ છે જે માત્ર ઓનલાઈન મળે છે, તમે રિટેલ કેમિસ્ટો પણ અવેલેબલ કરાવી શકતા નથી. તો એના સંદર્ભે તમારું શું કહેવું છે? એ રેર દવાઓ લોકો સરળતાથી મગાવી શકે છે ઓનલાઈન પર, જ્યારે કદાચ આખું અમદાવાદ ફરીએ તો કેમિસ્ટો પાસેથી તે અવેલેબલ થતી નથી. શું કહેશો? કદાચ બેન આમાં તમે કદાચ ખોટા જો રેર દવાઓ એ એવી હશે કે જે નશાકારક હશે, જે અમારો વેપારી નથી રાખતો, અથવા તો એ પ્રિસ્ક્રિપ્શન વગર વેપારી ગ્રાહક અમારા ત્યાં આવ્યો તો અમારા ત્યાંથી ઓનર નથી થતું, એવી દવાઓ ત્યાં મળી શકે છે. એને તમે રેર દવામાં ગણાવી શકશો. બાકી કોઈ પણ કેમિસ્ટના ત્યાં નાનામાં નાની દવા પ્રજાને મળી રહે છે અને સરળતાથી મળી રહે છે. વધુ એક પ્રશ્ન એ થાય છે કે આજે તમે જે વિરોધ કરી રહ્યા છો એ તો સમજી શકાય છે કે તમે હમણાં કહ્યું કે પડતર કિંમત તમારી ઊંચી આવે છે એટલા માટે થઈને તમે જે દવાઓ છે તે ઊંચા ભાવે વેચી રહ્યા છો, પણ અન્ય કેટલા એવા કારણો છે જેને લીધે થઈને તમે ઓનલાઈન જે વેપાર ચાલી રહ્યો છે દવાઓનો તેનો વિરોધ કરી રહ્યા છો? અન્ય બેન એવા ઘણા વેપારો જે ઓનલાઈનમાં ચાલી રહ્યા છે એના જેવી પરિસ્થિતિ અમારામાં નથી. અમારામાં ડ્રગ રૂલ્સ કાયદાથી અમે ચાલતા હોઈએ છીએ, એટલે એવી નથી કે ઓનલાઈન બધી વસ્તુ સસ્તી જ મળી રહે. આજના દિવસે કેમિસ્ટ એસોસિએશન તરફથી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. ઓલ ઓવર ઇન્ડિયામાં પણ આજે હડતાલ છે. 8.5 લાખ જે કેમિસ્ટો છે, રિટેલ કેમિસ્ટો, તે આજે હડતાલમાં જોડાયા છે. આજના દિવસના અમદાવાદના તમારા શું કાર્યક્રમો છે? આજના દિવસમાં અમારી માન્ય સંસ્થા દ્વારા આખા ગુજરાતમાં અને અમદાવાદ સંસ્થા દ્વારા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ રિટેલ વેપારીઓને એકઠા કરીને દેખાવના પ્રોગ્રામ બનાવ્યા છે. કલેક્ટર કચેરી સામે દેખાવ કરવાના છીએ અને સંપૂર્ણપણે દરેક દવા દુકાનો બંધ રાખવાના છીએ. એવા અમારા આજના પ્રોગ્રામો છે. તો દીક્ષિતા, તમે જોયું કે જે કેમિસ્ટ એસોસિએશનના સભ્યો છે તેમનો એવો બચાવ તેઓ રજૂ કરી રહ્યા છે કે ઓનલાઈન જે દવાઓ સસ્તી મળી રહી છે તેનું મુખ્ય કારણ એ છે કે ડિસ્ટ્રીબ્યુટર્સ તરફથી અથવા તો સરકાર તરફથી તેઓ જે ખરીદી કરી રહ્યા છે તે બલ્કમાં કરી રહ્યા છે. તેમને ઓછા ભાવે જે પડતર કિંમત છે તે ઓછા ભાવે તેમને પડી રહી છે અને તેના કારણે થઈને જે ઓનલાઈન દવાઓ છે તે સસ્તી વેચાઈ રહી છે અને કેમિસ્ટો જે છે તે ઊંચા ભાવે દવા વેચવા માટે મજબૂર બન્યા છે, કેમ કે તેમની પાસે એટલું મોટું નેટવર્ક પણ નથી અને તેઓ જે ખરીદી કરે છે તે બલ્કમાં નથી કરતા, પરંતુ કટકે ખરીદી કરતા હોવાથી તેમને દવાઓ જે ઓનલાઈન પડે તેના કરતા વધારે ઊંચી પડતર કિંમતે પડી રહી છે. અને આજના દિવસમાં લગભગ 28,000 જેટલા ગુજરાતના જે કેમિસ્ટો છે તેમને હડતાલનું એલાન કર્યું છે, જેના પગલે અમદાવાદમાં પણ આજે મોટાભાગની કેમિસ્ટ દવાઓ બંધ રહેશે.
બિલકુલ આભાર સોનલ સમગ્ર વિગત બદલ. તો સુરતથી આનંદ પણ અમારી સાથે જોડાઈ ગયા છે આ બાબતને લઈને ચર્ચા કરવા માટે. આનંદ, સુરતમાં હાલ બંધને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? વેપારીઓ શું કહી રહ્યા છે ઓનલાઈન જે દવાઓ વેચાણ થઈ રહી છે તેને લઈને? જી, સુરતની જો વાત કરવામાં આવે તો સુરતની અંદર 4300 મેડિકલ સ્ટોર છે આજે બંધ છે. અત્યારે આપણી સાથે મેડિકલ એસોસિએશનના કેટલાક સભ્યો જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. આજે જે બંધ રાખવાનો નિર્ણય છે શા માટે લેવામાં આવ્યો છે અને શું કેવું છે? સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના સેક્રેટરી ભીખાલાલ સાકરિયા બોલું. અમારે જે આ વિરોધ છે ઓનલાઈન ફાર્મસી સામેનો આ વિરોધ છે. જે ગવર્મેન્ટના નોટિફિકેશન પ્રમાણે ઓનલાઈન ફાર્મસી એ જે અત્યારે હજુ તો નોટિફિકેશન છે પણ અત્યારે બી ચાલુ થઈ ગઈ છે ઓનલાઈન ફાર્મસીમાંથી મેડિસિનો આવવાની, અને એની અંદર જે કંઈ મેડિસિનો આવેલી છે તેના પર પણ એમના પણ એક્શન પર ગયેલા છે ડિપાર્ટમેન્ટો. જો આ રીતે આ ફાર્મસીને ગવર્મેન્ટ ફૂલ્લી પરમિશન આપી દેશે તો આમ જનતાનું સ્વાસ્થ્યનું શું? અમે જે અમારો વિરોધ છે તે દરેક આમ જનતાને સ્પર્શે છે એટલા માટે કે ત્યાં જે ડ્રગ્સ વેચાવાની છે તે પ્રિસ્ક્રિપ્શન વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન વેચાવાની છે, અને એ પ્રિસ્ક્રિપ્શન કદાચ ત્યાંથી અપલોડ બી થશે તો તેની જેન્યુરિટી કેટલી છે કે સચ્ચાઈ કેટલી છે કે પ્રિસ્ક્રિપ્શન એકવાર મેડિસિન અપાઈ ગઈ કે નથી અપાઈ ગઈ. આના અગેન્સ્ટમાં અને પ્લસ ત્યાંથી જે મેડિસિન જવાની છે તે ફાર્માસિસ્ટના અંડર ઓબ્ઝર્વેશન જવાની છે, પેશન્ટ સુધી કાઉન્સેલિંગ થવાનું છે. આ દરેક એક્ટિવિટીની સામે અમારી વિરોધ છે, જેથી કરીને અમારા શહેરના સુરત લોકલ શહેરના ફાર્માસિસ્ટો જે મેડિકલ સ્ટોરો ચલાવે છે તે દરેક મેડિકલ સ્ટોર હોલ્ડર ત્યાંથી જો કસ્ટમર દવા અમારા લે છે રેગ્યુલર વર્ષોથી એમનો નાતો છે, અને એ નાતાના આધારે પણ એક માનવતાની દ્રષ્ટિએ પણ એમને પૂરેપૂરી રીતે સેટિસ્ફાઈ કરી રહ્યા છે. જો ગવર્મેન્ટ આની અંદર એક સાઈડ મેક ઇન ઇન્ડિયાનો નારો લઈને આવે છે અને બીજી સાઈડ દેશના અલગ અલગ સેક્ટરની અંદર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ લાવવાની વાત કરી રહ્યા છે, તો આ કેટલા અંશે વ્યાજબી કહેવાય? જી, ચોક્કસપણે જે એફડીઆઈનો મામલો છે એના વિરુદ્ધમાં અને ઓનલાઈન દવાના વિરુદ્ધમાં અત્યારે જ્યારે કેમિસ્ટો હડતાલ પર ઉતર્યા છે ત્યારે એમની એક જ માંગ છે કે આ જે વસ્તુ છે એ કેટલા હદે વ્યાજબી ગણી શકાય? જી દીક્ષિતા. જી બિલકુલ આભાર આનંદ આપનો સમગ્ર વિગત બદલ. તો જે રીતે કહી શકાય કે બંધમાં જોડાયા છે તમામ વેપારીઓ ઓનલાઈન દવાનું જે રીતે વેચાણ થઈ રહ્યું છે તેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે, કારણ કે ઓનલાઈન દવાનું વેચાણ વધી ગયું છે અને તેને કારણે રિટેલના જે વેપારીઓ છે તેને માર પડી રહ્યો છે. દવા એક જ છે પરંતુ તેની કિંમતો અલગ અલગ રીતે વસૂલવામાં આવી રહી છે.